વેલકમ ટુ ગલતેશ્વર લખેલું જો લાલ અક્ષરનું વેલકમ ટુ ગલતેશ્વર. મિત્રો ફાઇનલી ગલતેશ્વર પહોંચી ગયા છે અને છોકરા તમને બતાવો તો આમ જો પાછો એકવાર ગલતેશ્વર મહાદેવની અહીંથી મેં સર્ચ માર્યું મેપમાં 24 કિલોમીટર જેવું થાય છે મારા ઘરેથી. અત્યારે જો બધા ટાપુ બની ગયા છે દેખાય સમજો ઘરના ઉપર ટ્રાફિક જો ત્યાં સુધી ટ્રાફિક છે. આજસુની ટુ બ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો બધા મિત્રો? આપણા વિડીયો જોતા હોય તો ફર્સ્ટ ક્લાસ મજામાં જ હોય. પહેલાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આજે ગુરુવાર છે અને ગુરુવારની મારી રજા રહી છે પાવર કાપના લીધે. તો આજે મેં વિચાર્યું છે કે છોકરાઓને બધાને ક્યાંક લઈ જાય નવરાવા, કારણ કે કેવલ વાહે લાગ્યો તો તે દૂરનો આપણે એની ઈચ્છા પૂરી કરી દેવાની છે કેવલનો. તો લઈ જાય આપણે એને પહેલાં નવરાવા. અને મમ્મી કેમ છે? જય માતાજી. છોકરાઓની ઈચ્છા પૂરી કરવાની છે, આજ લઈ જાઓ છે. તમે ક્યાં ગયા હતા? છે હા જૈન જોઈ ગયા. મારી મમ્મી જઈ આવી છે જૈન જોઈ, નાઈ આવ્યા છે. હવે આપણો વારો છે, છોકરાઓને લઈ જાય. ગુરુવાર છે અને તાપ એવો પડે છે ગજબનો. 37-37 ડિગ્રી તાપમાન થઈ જાય છે આપણે અહીંયા સુરતમાં. તો આજે રજા છે તો મેં કીધું જોઈ આવી બધા ત્રણે છોકરા અને હું, કારણ કે નીતાને તો ચાલુ છે આખો દિવસ, એ કામે જાય છે, ચાલુ કર્યું છે કામે જવાનું, એટલે એ કામે જાય છે. એ કામે વહી ગઈ છે એટલે આપણે નીકળી જાય. બરાબર છે. વાગી રહ્યા છે અત્યારે તમને બતાડું તો સવારના 9:15 થઈ ગયા છે અને આપણે જવાનું છે બેંકનું કામ પતાવવા. થોડું કામ છે બેંકનું, સર્વોદય બેંક. તો ત્યાં જઈ પહેલાં કામ પતાવી લઈ ફટાફટ, પછી પાછા આવી કેટલી તૈયારી શું લઈ જવાનું બધું બતાવી ડિટેલ્સમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને પહેલી વાર આવતો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક ઉપર તો ફોલો કરી લેજો. મળીએ આપણે થોડીક વાર રહીને, બરાબર છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આખું ગલતેશ્વર તમને બતાવીશ કેવું છે શું છે બધું તમને બતાવીશ. ક્યાં ગેસ નથી લઈને જવા ને બા લઈને આવે છે. ઋતુ તારે આવું છે? અહીંયા જોઈને વાત કરી. આવું છે? ઉપર આવું છે તારે? એલા મોટરસાઇકલ જો આપણી 4 વ્હીલ તૈયાર થઈ ગઈ છે. આ તો હજી નાહ્યો નથી મોટો. નાવા નથી આવું નથી નાવા. એ કે મારે એ શું કહે ખબર? એ કે મારે છે ને એ કે ગલતેશ્વર નાવાનું, ઘરે નથી નાવાનું, ડાયરેક્ટ જો તૈયાર નાઈ ડ્રેસ નકરો પહેર્યો છે એને. નાઈ લાલ ફટાફટ પછી આવે. હાલો મમ્મી હાલો ને, મોડું થાય છે. અમે ઘરનું કામે કરવું પડે. ગેસ છે રિપેર કરાવવા નાખવાનો છે. બતાડું તમને. આ એક નાનો ચૂલો છે ને, આ ચૂલો બંધ થઈ ગયો છે, નથી હાલતો. નવો છે તો ખરાબ થઈ ગયો. વાંધો વધારે થાય ને. આ એક નથી શરૂ થતું અને આ એક શરૂ થાય છે. ચાલો નીકળી જાવ. ગેસ વાળા દુકાને નીકળી. હાલો આજે જી સર્વોદય સરકારી બેંક નામ જો. ઘરના ઉપર ટ્રાફિક જો ત્યાં સુધી ટ્રાફિક છે. આ સ્ટેશનનું ઘરનાળું છે દેખાય. ઇન્ફિનિટી ટાવર સ્ટેશન આવ્યો છે. સ્ટેશનની સામે જ છે આપણી સર્વોદય બેંક. તો બેંકમાં ફટાફટ કામ છે બતાવી આવી, પછી તમને પાછું મળું ઘરે જઈને, બરાબર છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે. આપણું કામ પતી ગયું છે પણ ટ્રાફિક હજી એવું એવું છે. 10-15 મિનિટ થઈ કામ પતી ગયું છે આપણું. ટ્રાફિક હજી જોવો તમને બતાવું હોય એટલું ને એટલું છે ટ્રાફિક. અમારે આખો રાઉન્ડ ફરીને જવું પડશે ઘરનાળું. તો હાલો ફટાફટ હવે ઘરે મળીએ, જઈએ ઘર બાજુ, બરાબર છે. સ્લીપ ભરાઈ ગયા, આપણું કામ પતી ગયું છે. તો હવે ઘરે જઈને મળીએ. રસ જઈને વૈયા આવ્યા, ભૂકા કાઢ નાખી એવી ગરમી છે અને એવું ટ્રાફિક હતું બેંક પાસે. અત્યારે હાલ ઘરે પૂગી ગયો છું અને તમને બતાવું તો અત્યારે તો રુદુ ધાણી ખાય છે. તારે આવવાનું છે ને? તારે આવું છે રોહી? જા બાટલો લઈને આવી. તારે આવું છે ને? આવું છે હે? હા તો તારે આવું છે ને નાવા?
આવું છે ને આવા જો આખો બાટલો પીવો ટાટો મોઢે ન મંડાય તો હવે શું શું વસ્તુ લઈ જવાની છે આપણે ત્યાં એ બધું તમને હું આગળ ઘડી ઘડીને બતાવું થોડોક રેસ્ટ કરી લઉં વાગી ગયા છે તમને બતાડું તો કેટલા વાગ્યા જોવો તમને ખબર પડે 11:30 ને 5 થઈ ગઈ છે તો હવે થોડીક વાર રેસ્ટ કરી લો પછી તમને પાછું મળું શું શું વસ્તુ લઈ જવાનું છે બધું તમને બતાવ્યું ડિટેલમાં અને ત્યાં શું છે કેટલી ટિકિટ છે એ બધું તમને ત્યાં આપણે બતાવશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને આપણું કામ જે હતું એ પતી ગયું છે બેંકમાં તમને બતાવ્યું કે કેટલો ટ્રાફિક હતો બધું તો હાલ ઘરે આવી ગયા છે થોડો આ કરે ને પછી તમને પાછું મળ્યું બતાડો હા હા તો આ પ્લાસ્ટિકની ચમચી તૈયાર કરી નાખી છે આ પાણીના છાશના ગ્લાસ અને એક ગોળું લઈ લીધું છે અને પેપર ડીશ ક્યાં આ શું છે આ થર્મોકોલના વાટકા લઈ લીધા છે વાટકા અથવા ડીશ ગમે એ વસ્તુ લઈ લેવાની છે અને આમ જો આ રોહિતબેન તળાવું છે નાવા હે એને મિત્રો નાવાનું કીધું ને તો સવારનું ખાધું નથી એની મમ્મી એમ કહે છે સવારનું ખાધું નથી ખાઈ તો લે હવે લો તાણીને વીખીને વેરીને ભૂખ આમ ધોયેલો ભૂખો વગર તો હવે ઓ બટેકા બને એટલી વાર છે ઓલમોસ્ટ 42 મિનિટ થાય છે આપણે ગલતેશ્વર જાવીએ એની અહીંથી મેં સર્ચ માર્યું મેપમાં 24 કિલોમીટર જેવું થાય છે મારા ઘરેથી તો 24 કિલોમીટર જેવું થાય છે આપણી ગાડી ફર્સ્ટ ક્લાસ બહાર છે લઈને જવાની છે હું કેવલ કર્મ અને રુદુ 4 જણા જવાના છે અત્યારે જો બટેકા ઉપર પડી ગયા છે અને ખાઈ રહી છે છાશ અને વેફર ગોબરનું શાક ખાય છે કેવલ અને ઓલા પવા બટેકા ઠરવા મેકા છે પછી એને ભરી લેવાના છે આગળ અને અમારી બેન જો હા શું ખાશો રોહી મમ એ ફરી ખાય છે અને બપોરના ખાય ને હવે નીકળીએ પછી પ્લાન થોડોક ચેન્જ કરી નાખ્યો છે ચેન્જમાં એવું છે કે ત્યાં જઈને રસ્તામાં ખાવું હતું પણ પછી મમ્મી જોઈ થોડું લેટ થઈ ગયું છે અહીંયા જમીન જાઓ બપોરા કરીને પછી જાય બધે પવા બટાકા ત્યાં વેફર ત્યાં ને ત્યાં ખાવું કારણ કે નાયા પછી ભૂખ બધાને બહુ લાગશે હા લાગશે ને ભૂખ હા હા એક તો દેખાતો નથી જો હવે જમી લઈ પછી ગાડીમાં નીકળી જાય છે ને પેપરમાં નાખી દેવાનો જેથી કરીને તમારે 3-4 કલાક કાઢ્યું હોય તો તમારે 3-4 કલાક નીકળી જાય રીંગનો બાટલો છે આવી રીતના રાખી અને આવી રીંગ હોય ને રીંગ મારી દેવાની આવી રીંગ મારી દેવાની જેથી કરીને આપણું પાણી છે ને કાઢું રહે કારણ કે કાઢું પાણી છે ત્યાં જઈને થોડું કાઢું રહે તો પીવા લાયક થાય નકર જ્યાં તડકાના નાઈ જાય છે ને તરસ લાગશે ને તો કાઢું પાણી માંગશે ગરમ પાણી કોઈ પીશે આ બધું બતાવવાનું નજીકથી પૌવા બટેકા ડબલું ભરી લીધું છે બોલ તો જવાનું બોલ આ પૌવા બટેકા છે આ ડબલું ભરેલું છે આ ચમચી છે ગ્લાસ છે આ માર પપ્પા જો બાટલાને બાંધે છે છાશનો બાટલો લાવો આ પેકિંગ થઈ ગયું આપણો બાટલો હવે પાણી છે તમારે પાણી જોવે ને છાશનો બાટલો છાશના બાટલાને આ રીતના કરી નાખ્યું બેમાં આ એક દિવસે 2 સિક્કા નથી કહેતા પેપર એ કાયમ આવશે આ પેપર ખોલીશું આમાં નાસ્તો અને આ તે બધું વસ્તુ નાખીશું એટલે મેં આવી જાય આવું છે પેકિંગ થઈ ગયું આપણું પેપર હવે ચલો થેલી લાવો થેલીમાં નાખી આપણે ચેક તો કરાવી
યો 1.5 લીટરનો બાટલો છે ઉપાડીને લઈ જવો પડશે વસ્તુ નાખી દો હવે આ બધું કમ્પ્લીટ ફાઇનલી ફેમિલી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હા અવાજ નહીં આવતો તમને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે સમજો એક સુપુત્ર અહીંયા છે આ બે પાછળ બેસી ગયા છે અને આની પાસે છે કપડાં ઓલા પાસે છે ખાવાનું તો હવે ફાઇનલી નીકળી ગયા છે બોલો ગલતેશ્વર મહાદેવની જય જય તો બોલાય પછી બોલાવે પાછો એકવાર ગલતેશ્વર મહાદેવની જય તો હવે ત્યાં મળીએ રસ્તામાં બરોબર છે શું થશે તમને બધું બતાવશું હે ગાડી પડે છે સારું હાલો નીકળીએ તો હવે ઓલા ભાઈ આપણી હવા ચેક કરી હતા ભાઈ સાયકલ સ્ટોર વાળાએ હવા ચેક કરી લીધી છે કારણ કે લાંબા પલ્લે જવાનું છે હવા ચેક કરાવવી પડે અત્યારે તો બધા ડાકુ બની ગયા છે દેખાય પાછળ આ બે ડાકુ બની ગયા છે હું ડાકુ છું ક્યારનો તો હવે નીકળીએ ફટાફટ હવામાં બધું ચેક થઈ ગયું છે તો નીકળીએ ફટાફટ ગલતેશ્વર બાજુ હાલો ડાયરેક્ટ મહાદેવના દર્શન કરાવું ફાઇનલી અત્યારે કામરેજ પહોંચી ગયા છે તમને બતાડું આ કામરેજનો પુલ ચોકડીવાળો દેખાય અને હવે કામરેજ પહોંચી ગયા છે અહીંથી હવે નીકળવા ગાડી પડે છે બરાબર છે હા આ મોલ શોપિંગ મોલ બધું કામરેજ ચોકડી છે ગાડી પડે છે આપણે તો હવે નીકળીએ અડધે નહીં પહોંચ્યા હોય પણ તમે નજારો જુઓ આ બાજુ એકદમ લીલું છમ છે તો છે બધે ગાડી પડશે પછી મારું નામ દઈશું એકદમ મસ્ત છે હરિયાળી છે બધું આવી ગયું ભેઉં અત્યારે પાણી પીવા ઊભા રહી ગયા છે કા તરસ લાગી ગઈ બાટલો ખોલ્યો ખંભો ઓલમોસ્ટ 3.5 કિલોમીટર જેવું છે ગલતેશ્વર અને ગરમ ગાડી થઈ ગઈ હતી ઘડીક હોલ્ટ કરવા ઊભા રહી ગયા છે પીને પાણી પીને ભાભી પી લે ફટાફટ કેટલી વાર લગાડે પાણી પીતા પીને હપ એટલી બધી વાર લાગે ટાઢું છે બહુ ટાઢું છે લે હવે કેવલ ઘરમાં નાખી દઈએ કેવલના પાણી બસ પી જાય એટલે હાલો પી લે ફટાફટ ચાલો હવે ટાઢું છે તો પાણી પી લઈ પછી પાછી મળીએ હવે ગલતેશ્વર જ આવી ગયું છે ફાઇનલી મિત્રો ફાઇનલી ગલતેશ્વર પહોંચી ગયા છે અને છોકરા તમને બતાવો તો આમ જો ટેન્ડર પાલતી ચોંટી ગયા છે રમવા મેં એને કીધું કે તમારા લોકોને નાવા નથી જવું તો હું કે ખબર પેલા એ કે લસરપટ્ટી ખાઈ લઈ પછી નાવા જાય તો આજનો વ્યૂ તમને બધું બતાવીશ કઈ રીતના છે શું છે ઓલી પણ તમને બતાડું અહીંથી ઝૂમિંગ કરીને તો આ છે તમને બતાડું ટુ વ્હીલનું પાર્કિંગ બરાબર છે વચ્ચે અને આ સાઈડ છે કેન્ટીન નાસ્તા પાણી બધું વડાપાવ દાબેલી સોડા બધી વસ્તુ રાખેલી છે કમ્પ્લેટ અને આ એટલો છે પ્લેગ્રાઉન્ડ એટલે ચોપાટી ગાર્ડન ને એવું બધું છે એટલું આ છે પાર્કિંગ બેસવાનું અને આ બધા છો લઈ રુદુ નાવા નથી જવું હવે ના પડે હજી ના પડે હે નાવા નથી જવું હા ને રમવાનું ઘડી ખમવાનું હજી કેટલું છે બાકી હા આ લસરપટ્ટી ખાવ નાવા આવ્યા છો હે તને કહો પડે હે સાંભળો છો લસરપટ્ટી ખાવ નાવા આવ્યા છો હે એને તો બહુ મજા આવી ગઈ છે સારું તો લસરપટ્ટી ખાવ પછી ઘડી કરીને મળું સામાન જો આપણો અહીંયા પીડ્યો છે 2 ઠેલા આમ બધું ખાવાનું છે આમાં કપડાં છે અંદર એન્ટ્રીનો ગેટ છે અહીંથી બતાવું ઝૂમ કરીને આ ગેટ છે એન્ટ્રીનો હા સમજો એકલો તમારે રુદુ એવું છે હાલો નાવા દીધો ઠાકી નથી ગયા આ તો પેલા દર્શન કરી લઈ મહાદેવના હાલ ફટાફટ પાડ લે પછી જાય હા લસરપટ્ટી ખાજો યાર કે હા એમાં જા છોકરાને મજા આવી ગઈ ત્યાં આપણે
આપણી ચોપાટી છે ને ત્યાં કાંઈ કોઈ માથાકૂટ ન કરે. અહીંયા આઘું ભાળી ગયા ને એટલે પેલી ખાલી છે ને એટલે એક રીઝન બીજું હતું છે કે આજે ગુરુવાર હતો, પાવર કાપ હતો, તો 2 ફાયદા થયા છે. આડા દિવસે ટ્રાફિક ઓછી હોય ગલતેશ્વર, અને બીજું કે છોકરાઓને મજા હતા ને આવશે ખુલ્લું ટ્રાફિક વગર. આવું છે પ્રોગ્રામ. બસ હાલો, પછી થાકી નથી ગયા, દર્શન કરી લઈએ. હાલો પછી બતાવવું છે મારે, બધા ફોટા પાડવા નથી. તાર નહોતો આવે ને રુદુ, અહીંયા લે આ કાઢ પેલા મફલર. હા ભાઈ નહોતું આવું, હે અહીંયા નો આવ્યો તો કેવી ખોટ જાત. હે ખાઈને આઈસ્ક્રીમ, બસ જમીને આઈસ્ક્રીમ, નાસ્તો પાણી કરી લઈ, પેલા નાહી લઈએ પછી. રૂમાલ કાઢ્યાનો રૂમાલ. હાલો બે વાય ફોટો પાડ લો તને. અહીં જોવો, આમ હાથ કરો ને એક્શન કરો કે સ્માઈલ, આમ આ દાવા ગલતેશ્વર આમ દાંત કાઢતા કાઢતા હસતા હસતા. બારી જો પેલા તો આવીને તરત મોઢું ધોયું, વોશરૂમ ગયો, અલ્પના વોશરૂમ છે, વોશરૂમ ગયો અને મોઢું ધોયું. બહુ એટલે બહુ બફારો છે, લૂ જ નકરી લાગે છે. જો હજી લસરપટ્ટી ખાય છે. હાલ ઉતરો ને હવે, હાલ જો વાગ્યું, જો વાગ્યું, જો વાગ્યું, સા લખણો વાગ્યું ને. કા કા બસ હવે લા કેટલીક વાર લસરપટ્ટી. હા હાલો હાલો કેવલ હાલો, હલે ઘરમાં હાલો, હાલો હવે નીચે જાય. હાલો હાલો લઈ 2 વસ્તુ લઈ જાઓ. હાલે હાલો લઈ લો, હાલો રુદુ હાલ. તો હવે માર માયના છે, હવે લઈ જાય આવા. મસ્ત વ્યૂ આવે છે એકદમ. ગલતેશ્વર મહાદેવ મૂર્તિ ઝૂમ કરીને બતાવું. ત્યાં જવાનું છે, નજીક થઈને બતાવું તમને. સમજો મૂર્તિ જો રુદુ, મૂર્તિ જો કેવડી મોટી છે. જો હે ત્યાં ચડવાનું થોડું છે, દર્શન કરવાના છે. આપણો મસ્ત તિરંગો જો મિત્રો, તિરંગો આવું છે કાક. સોમાભાઈ વલ્લુભાઈ દેસાઈ ગેટ છે. આ બાજુ ગાર્ડન છે. વેલકમ ટુ ગલતેશ્વર લખેલું જો લાલ અક્ષરનું, વેલકમ ટુ ગલતેશ્વર. તમને બધું બતાવવાનું છે. ગાર્ડનનો વ્યૂ જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ. તો આપણે આની અંદરથી એન્ટ્રી કરીશું હવે. અમે પબ્લિક ઓછું છે, ગાર્ડન જો એકદમ મસ્ત બેસવા લાયક પરફેક્ટ છે. દર્શન કરવાની જગ્યા અંદર હાલા જાય છો ગાર્ડનમાં, ફોટોશૂટ કરાય એવું છે. હા મસ્ત ગાર્ડન છે, ઘાસ એકદમ લીલું છામછામ. ફુવારો બંધ છે. હા મંદિર વચ્ચે આવા આવે છે, ગોલ સર્કલ. આ છે ગલતેશ્વર મહાદેવ ઓફિસ, બતાડું તમને. આ મંદિર, અહીંયા કાંઈ કામ ચાલુ છે મિત્રો, ડ્રિલિંગ મશીન ચાલે છે. આ ઓલો ફુવારા થાય ને હવે મિત્રો બંધ છે અત્યારે, રાતનો ચાલુ થતું હોય છે કોને ખબર. હવે ફુવારો છે આવડો મોટો ભરેલો છે. હા હા હે અહીં દર્શન જ કરવા, 12 જ્યોતિર્લિંગ છે અંદર જાય દર્શન કરવા. હાલો હાલો, માછલી તો આ સાઈડ છે. અહીંયા પેલા દર્શન કરી લઈ, પેલા ફોટા પડ લઈ, ત્રણે ઉભા રહે. હાલો ફોટા પડ લઈ. તો મિત્રો આ તો પેલા ભાગની ઝલક. તમને કેવી લાગી? સારી જ લાગી છે, કારણ કે પહેલા ભાગમાં આવી મસ્તી ધમાલ મસ્તી છે, તો હજી બીજો ભાગ તો બાકી છે. બીજો ભાગે આવો મસ્ત જ બનવાનો છે, અને તમે જોવો પહેલો ભાગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર લેવા દો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો.
તો મળીએ આપણે બીજા ભાગમાં. ત્યાં સુધી પહેલો ભાગ જોવો અને મારા જૂના વિડીયો છે એ બધા જોવો, કારણ કે એ ઝલક જ ખાલી બતાવી છે ગલતેશ્વરનું. હજી નાવાનું બાકી છે, મંદિરના દર્શન કરવાના બાકી છે, 12 જ્યોતિર્લિંગનો વિડીયો મૂકેલો છે એ બાકી છે. મને ના પાડી હતી વિડીયો બનાવવાની, તો છતાં મારા રિક્સ ઉપર મેં વિડીયો બનાવ્યો છે. તો તમે બધા જોવો. 12 જ્યોતિર્લિંગ દર્શન કરવાની તમને ત્યાં જવું નહીં પડે, કારણ કે એ રીતના મેં વિડીયોમાં બતાવેલું છે કે ભાઈ આ વસ્તુ આની છે, આની વસ્તુ આની છે. બીજા ભાગ જોવા માટે કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે બીજા ભાગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું બીજા ભાગમાં. બરોબર છે? આગળ જોવો તમે. બાય બાય, આવજો.